કરનારી ગયા વીરી નીકળ 20,000 નીકળ આ તો દીકત સચાવે હો ભાઈ પણ બે હાથ ઉભા કરી માલધારી વરણ મારું ઘર જ કહેવાય ને શંકરલાલ એટલે એક ખાનગી વાત એ કહું છું કે જે ભગવાનના નામે તાળી ન પડે ને ભાઈ એના માટે પરમાત્માએ આખો અવતાર રાખ્યો છે ભાઈ એટલા આપણે નથી જવાનું એમાં એટલા માટે તાળી પાડો बाबा के दरबार में जिनके हाथ है वो अपने हाथ से डमरू बजाएंगे बाबा भोले के बनाएंगे बाबा के दो चीज बहुत पसंद है कि डमरू और एक भोगिया सगत हाथ भारत माता की भारत माता की भारत माता की श्री राधिका परचम लहराके श्री राधिका परचम लहराके अरे रावण की लंका जलाके मोटी मोटी दाढ़ी वाला लोगों ने भी
से कहो हम हिंदू हैं। આ લાસ્ટ એન્ડ ફાઇનલ સાંભળજો અને સાંભળીને જ જજો અને સર્વને જેટલાને લાગતું હોય સાંભળનાર વ્યક્તિને લાગતું હોય ને ખરેખર આ ગીતને ખરેખર જો લાગતું હોય ને બે હાથ ઊંચા કરજો રેડી 1 2 3 મારી માતા ના પગલા
બંને છોકરી થોડું થોડું હાલો બંને 121 તારે એમને ઉભા તો તમે એમ ધીરે ના લે ફોટો આવે પકડ લો ઉભા રહો એમ કઈ ના છોકરા નીકળી જાય
ભગવાન દ્વારકાધીશના રૂક્ષ્મણી સાથેના લગ્ન રંગે ચંગે માધવપુરમાં ઉજવાઈ રહ્યા છે અને લગ્નના સધીની કથા આજે છઠ્ઠા દિવસની વાણી ભગવાન દ્વારકાધીશ રાજા રણછોડ ભગવતી કલ્યા ભવાની મારો સદગુરુ કટુંબેન દેવ માતા પિતાના ચરણોમાં અર્પણ કરી અહીંયા વાણીને વિરામ આપીશું. બોલે દ્વારિકાધીશ કી રાજા રણછોડ કી જય. અને હવે ભગવાન દ્વારકાધીશના લગ્નનો આનંદ બધાએ માણવાનો છે. અમારા બાપજી કહેવાય કે સ્વયં બ્રહ્માજી ગોર બની બેઠા હતા અને ભલે એને એટલી બધી ઉતાવળ હતી કે ગોર બાપાને કહી દીધું કે જોયો તો લોટ લેશો તમે 500-200-500,000 વગર લઈ લેજો પણ 15 મિનિટમાં જેટલા કલાક લઈ લીધી એટલા વર્ષ કાઢે મને હમણાં થાય તો 6 મહિના થાય મહિના થાય મેં તો એક અકારણ જલ્દી થઈ પાછું કાંઈ આવે એટલે ભગવાન દ્વારકાધીશ આજે સુંદર નાગા સંઘર્ષ બેસે ત્યારે મારો દ્વારકાનાથ બાપ આજે આપણે છઠ્ઠા દિવસની કથા અહીંયા ભગવાનના ચરણોમાં અર્પણ કરી વાણીને વિરામ આપું છું. બોલીએ દ્વારિકાધીશ કી અને ચાંદીની અંગૂઠી પગની, ચાંદીની વીંટી, ચાંદીના છડા, ચાંદીની લોસ, હાથના લોસ અને ચાંદીની બુટ્ટી, આટલો સેટ અહીંયા આપે છે. માં ભગવતી મારી માં લક્ષ્મી જાગેશ્વરથી અહીંયા આવે. ઠાકોરભાઈને કે ઠાકોરભાઈ કઈ પણ જરૂર હોય તમે બેઠા છે, ગભરાતા નહીં. સાહેબ ભલે આખું ગામ મળ્યું છે, તમારા ગામમાં કશી જરૂર તો ના જ પડી, પણ આટલું કહેવા વાળા કોણ છે? અને એ લોકો છોકરાઓ પણ મહેનત કરવા આવે, પોતાનું સમજે. કારણ કે મારો રાધે પરિવાર છે, એમને એક જ વસ્તુ હોય કે મારા ગુરુજી પધારે છે, મારે ગુરુનું કામ કરવાનું. સાહેબ એમને એવું નથી કે અંબેટાવાળા નહીં કરે, પણ ગુરુની સેવામાં તત્પર રહેવું એ અમની પાસેથી શીખવું. કયા ગોમમાં કથા કોણ કરે છે એનાથી મતલબ નહીં રાખવો. આપણે તો ઘણી વાર એવું થાય ને, આપણે લકી ગોમ થશે તાર સેવા કરીશું, આપણે કઈ તો જવાના છે. સાહેબ ગુરુ ભક્તિ, આનું નામ ગુરુ ભક્તિ કહેવાય. ગુરુની સેવામાં તત્પર રહેવું. ત્યાર પછી 1101 ગુરુ ભક્તિ ચેનલ અને બા ભાઈ તાળી પાડો. 1100 રૂપિયા માં ભવાની સ્ટુડિયો લખી ગામ અને સાથે સાથે 1111 રૂપિયો ભક્તિની માયા અમારા પ્રકાશભાઈ માટે પણ જોરદાર તાળી પાડો. કારણ કે એ પણ મારી પહેલેથી જ કથાઓ લાઈવ કરતા થઈ ગયા છે. આ પહેલી જ વાર ભાગવત કથા જ્યારથી મેં કરી લખી ગામમાં ત્યારથી પ્રકાશભાઈ મારા સંપર્કમાં છે બાપ. અને પ્રકાશભાઈ નું કહેવું પડે, કારણ કે ગમે ત્યાં કથા હોય છેલ્લે એક દિવસ તો આવે અને એક દિવસની પણ કથા લાઈવ કરે. એટલે મારો ભગવાન દ્વારકાધીશ એમની ભક્તિની માયા ચેનલ પણ ખૂબ છે. 500 રૂપિયા રાજેશભાઈ ધુડાભાઈ પ્રજાપતિ ગલેન્ડી, 200 રૂપિયા મુકેશભાઈ રામસનભાઈ ગોહિલ કડોદરા, 1100 રૂપિયા સુમિત્રાબેન રતનસિંહ પરમાર અંભેટા, 501 ઉદયસિંહભાઈ બાબુભાઈ ગોહિલ લખીગામ. સમર્પય ગણપતિ મહારાજને નમસ્કાર કરવાનો.
विघ्नेश्वराय वरदाय सूर्यप्रियाय लंबोदराय सकलाय जगत विचाय नागाननाय सुप्रिय बोल श्री लक्ष्मी माता की जय। सर्वेश्वराय सुभदाय सूर्येश्वराय विद्याधराय विघ्नाय स्वाभलाय भक्त प्रसन्न वरदाय नमो नमः गणपति माता ત્રણ ઉપર બચાડી આપો। અને ખરેખર કન્યાદાન હું કાયમ કામ કહું છું કે કન્યાદાન એ જીવંત દાન છે। તમારા હાથે જો કન્યાદાન થાય તો આનાથી રૂડું કશું ના હોય, કારણ કે કન્યાદાન જગતમાં 3 દાન આપણા માટે ઉત્તમ હોય છે। એક રક્તદાન, કન્યાદાન અને અન્નદાન। તો અન્નદાનમાં પણ આપણે છેલ્લે દિવસે, આવતીકાલે આપણો છેલ્લો દિવસ છે, પૂર્ણાહુતિનો દિવસ, તો આવતીકાલે પણ ભંડારા નિમિત્તે જેને જે કંઈ દાન કરવું હોય એ દિલથી કરજો, કારણ કે ભગવાન કહે છે અન્નદાન એ મહાદાન, કન્યાદાન એ પણ મહાદાન છે। તો આ તમને અવસર પ્રાપ્ત થયો છે અને હવે ફરીથી દાનની યાદી આગળ જવા દઈએ। તો 1001 રાધે પરિવાર, ભાવનાબેન પરમાર અંબેટા, ભાઈ જોરદાર તાળી પાડો। 3101 રૂપિયો મોટું ફળિયું અંબેટા, આ કન્યાદાનની યાદી છે। 501 દિલીપભાઈ ભગવાનભાઈ, મને કે ભૂખ લાગે છે। 501 કનુભાઈ ઇન્દ્રસિંહ રાણા, 201 રણજીતસિંહ વાદનાની દહેજ, 1001 વિનુબેન પ્રવીણભાઈ રણા દહેજ, 501 રામ ભરોસે રાધે રાધે, વાહ ભાઈ વાહ, રાધે રાધે વાળા હોય રામ ભરોસે પર આવી ગયો। 1001 રાધે